ધોરણ 10 7મો ચેપ્ટરનો ત્રીજો આપણે પાર્ટ જોઈશું, જેની અંદર આપણે નાણાકીય વિધેયો, રિલેશન વિધેયો વિશે સમજવાનું છે. રિલેશન વિધેયો એટલે શું આપણને ખબર છે. રિલેશન માટે સેમિકોલોન, લેસ ધેન, ગ્રેટર ધેન, દે આર ઇક્વલ ટુ, આ બધા વિધેયોનો ઉપયોગ થાય છે. લેસ ધેન ઇક્વલ ટુનો ઉપયોગ થાય, લેસ ધેન ઇક્વલ ટુ થશે, કોઈ વખતે ગ્રેટર ધેન, લેસ ધેન ઇક્વલ ટુ મૂકીએ છે, એકલું ઇક્વલ ટુ મૂકીશું. આ બધા રિલેશન વિધેયો છે. રિલેશન વિધેયોનો ઉપયોગ સંબંધિત પ્રક્રિયકો તરીકે ઓળખાય છે. સંબંધિત પ્રક્રિયકો એટલે શું આપણને ખ્યાલ છે. કોઈ બે વિદ્યાર્થીઓ હોય અથવા કોઈ બે વ્યક્તિ હોય તો એને વચ્ચેનો સંબંધ જ્યારે દર્શાવો હોય ત્યારે આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. ગાણિતિક વિધેયની અંદર આનો તો ઉપયોગ થતો છે, જેને રિલેશન ઓપરેટરો તરીકે ઓળખાય છે. એક માનો ક્વેશ્ચનનો પ્રશ્ન પૂછે, આપણે યાદ રાખવાના છે. સરખામણી દર્શાવતા ચિહ્નો રિલેશન ઓપરેટર તરીકે અથવા સંબંધિત પ્રક્રિયક તરીકે ઓળખાય છે. ત્યારબાદ આપણે જો ઇફ કન્ડિશન દ્વારા આપણે કાર્ય કરવાનું છે. ઇફ કન્ડિશનનો ઉપયોગ શું છે? ઇફ કન્ડિશન એટલે કોઈ પણ રિલેશન બતાવે ત્યાં આગળ આપણે જોઈશું માર્ક્સ માટે. ધારો કે આપણા માર્ક્સ 3 વિષયના 4 વિષયના માર્ક્સ છે, એની કન્ડિશન મૂકવી છે. આપણે અલગ અલગ વિષયોની કન્ડિશન મૂકીશું. અલગ અલગ વિષયોની કન્ડિશન કઈ રીતે આવે છે આપણે જોઈએ છે. આપણી પાસે ઇફ કન્ડિશનનો ઉપયોગ કરીએ. ઇફ કન્ડિશનનો ઉપયોગ કરીએ છીએ. ઇફ કન્ડિશનની અંદર 75 કરતાં વધારે માર્ક્સ હોય, બરાબર છે, તો એટલે અહીં આગળ આપણે લખીએ છીએ 65 માર્ક્સ. 65 માર્ક્સ લે છે, ફર્સ્ટ નંબર એનો આવે છે, ફર્સ્ટ નંબર, બરાબર. ત્યારબાદ આપણે સેમિકોલોન મૂકીશું. ઇફ કન્ડિશનનો ઉપયોગ કરીશું. ફરીથી આપણે સેવ કરી ઇન્વર્ટેડ કોમા 65ની આપણી 55 મૂકીશું, કોલોન. ત્યારબાદ ફર્સ્ટ નંબર, સેકન્ડ નંબર આવશે. ત્યારબાદ સેમિકોલોન. ઇફ કન્ડિશનનો ઉપયોગ કરીશું. દરેક કન્ડિશન પાસે આપણે શું મૂકવું પડે છે? એના ક્રાઇટેરિયા નક્કી કરવો પડે છે. ક્રાઇટેરિયા એટલે શું? 65 કરતાં અપ હશે તો ફર્સ્ટ નંબર આવશે, 55 કરતાં અપ હશે તો સેકન્ડ નંબર આવશે, અને ત્યારબાદ આપણે 45 અપ હશે તો એનો થર્ડ નંબર આવશે, બરાબર છે. ધ્યાનમાં લેવાનું છે આપણે. સેમિકોલોન. થર્ડ નંબર આવશે. ત્યારબાદ આપણે પાસિંગ માર્ક્સ આપવા છે, બરાબર છે. પાસિંગ માર્ક આપીશું તો કન્ડિશનની અંદર અલગ બદલાશે. કન્ડિશન આપણી પાસિંગ માર્ક્સ છે, બરાબર. $33 માર્ક્સ. સેમિકોલોન. ફેલ. 33 માર્ક્સ કરતાં ઓછા હશે તો હવે આપણે જેટલા કૌંસ ઉમેરા છે એટલા જ કૌંસ આપણે ક્લોઝ કરવા પડે, બરાબર છે. 1 2 3 4 અહીં આગળ જોઈશું. આપણે એક કૌંસ ઓપન કરે છે, બીજો ઓપન કરે, ત્રીજો ઓપન કરે, ચોથો ઓપન કરે છે, તો આપણે એટલા કૌંસ પૂર્ણ કરીશું, બરાબર. 4 કૌંસ ઓપન કરીશું. અહીં આગળ જોઈએ છે આપણે એરર આવે છે, ક્યાં આગળ પ્રોબ્લેમ થયેલો છે આપણે એ જોઈ લેવાનું છે. ધ્યાન આપીશું બધા વિદ્યાર્થી મિત્રો. અહીં આગળ કન્ડિશન મૂકીએ છીએ, પાસ ક્લાસની કન્ડિશન. હા, અહીં આગળ આપણે સેમિકોલોનનો ઉપયોગ કરવાનો છે, બરાબર. સેમિકોલોનનો ઉપયોગ કરીશું, આપણે આવી જશે. હવે કોઈ મિસ્ટેક હોય તો નાની મિસ્ટેક હોય તેને જોઈ અને આપણે કન્ડિશન ક્લિયર કરવી પડે છે. 75 મતલબ આપણે F2 પ્રેસ કરીશું તો આપણે કન્ડિશન જોવા મળશે. તો ફર્સ્ટ નંબર છે, 65 અપ છે, તો ફર્સ્ટ નંબર આપણે જોવા મળે છે. એ જ સેમ વસ્તુ કોપી કરીશું આપણે, ત્યારે કોપી બાદ અહીં આગળ પેસ્ટ કરીશું તો આપણે જોવા મળશે. Ctrl+C આપીને અહીંયા આગળ પેસ્ટ કરીશું તો આપણે ફર્સ્ટ જોવા મળે. હવે આપણે માર્ક્સની કન્ડિશન બદલીએ છીએ. આગળ 33 માર્ક્સ મૂકીએ છીએ, બરાબર. હવે કોપી કરીશું તો આપણે શું જોવા મળશે? Ctrl+V આપીશું, પાસ ક્લાસ જોવા મળશે. 33 માર્ક્સ કરતાં પણ ઓછા હશે. શરત આધારિત કન્ડિશન છે, આપણે ધ્યાનમાં લેવાનું છે. 32 માર્ક્સ મૂકું છું. હવે અહીં આગળ કોપી કરીને, કોપી એક એવો કમાન્ડ છે કે જેના દ્વારા આખી કન્ડિશન ઓપરેટ થાય છે, પરંતુ અહીંયા આગળ કન્ડિશનની સાથે સાથે ઓટોમેટિકલી, આ બહુ જ મહત્ત્વનો ક્વેશ્ચન છે, ઓટોમેટિકલી દરેક સેલને પસંદ કરી લે છે. કોપી કરવાથી સેમ કન્ડિશન કોપી થતી નથી, સેમ સેલ કોપી થતા નથી, પરંતુ આ એક આપણે કેલ્સી વિધેય છે, એનો પાવર છે, એની આ પાવર કહેવાય એને, કે જેને લઈને આપણે શું કરે, ઓટોમેટિકલી જેને કન્ડિશનનો ચેન્જ કરી નાખે છે.
દેટ મીન્સ એટલે આપણે ધ્યાનમાં લેવું એક કન્ડિશન શરત આધારિત કન્ડિશન છે, એક માનો ક્વેશ્ચનમાં પૂછાય, આપણે યાદ રાખવાનું. એમાં દરેક સેલ ઓટોમેટિક ચેન્જ, કોપી પેસ્ટ કરતાં ઇફ કન્ડિશનમાં સેલ ચેન્જ થઈ જાય છે. સેલ ચેન્જ ન કરો ત્યાં આગળ ડોલર ચિહ્નનો ઉપયોગ કરીને આપણે કરી શકીએ છીએ, જેને સેલ ચેન્જ થતા નથી, જે સાપેક્ષ સેલ તરીકે નિરપેક્ષ સેલ તરીકે ઓળખાય છે. આપણે ધ્યાનમાં લેવાનું છે. આપણે ઇફ કન્ડિશનનો ઉપયોગ જોઈએ આપણે. ત્યારબાદ આપણે જોઈએ છે એન્ડ અને ઓર કન્ડિશનનો ઉપયોગ જોઈએ છે આપણે, જે એન્ડ અને ઓર કન્ડિશનનો ઉપયોગ અલગ અલગ રીતે જોઈશું. ધ્યાનમાં લઈએ આપણે આ જ વિધેયનો ઉપયોગ આપણે ઇફ કન્ડિશનનો અહીંયાથી કરવો હોય, ફંક્શન વિઝાર્ડથી કરવો હોય તો પણ કરી. જો આ સ્ટેપ આખું તમને જોવા મળે છે. અહીં આગળ ઉપયોગ કરીશું એટલે ઓટોમેટિકલી આપણે ઇફ કન્ડિશનનું સ્ટેપ જોવા મળશે. આ બધા જ કન્ડિશન અહીં આગળ ઉપયોગ લેવાય છે, ઓટોમેટિક આવી જાય છે. આ કન્ડિશન ફર્સ્ટ આવ્યું, ફેલ આવ્યું અહીં આગળ તો ફેલ, નેક્સ્ટ આવીશું આપણે સેકન્ડ, થર્ડ, કઈ રીતે આવે છે કન્ડિશન, આખી જ કન્ડિશન આપણને જોવા મળે છે. ઓકે આપીશું ફેલ વિધેય. તો આ કન્ડિશન ફંક્શન વિઝાર્ડ દ્વારા પણ આપણે જોઈ શકીએ છીએ. તો ફંક્શન વિઝાર્ડનો ઉપયોગ કરીને આ કન્ડિશનને આપણે જોઈ શકીએ છીએ. આગળ આપણે જોઈએ છે ઓર અને નોટ વિધેયનો ઉપયોગ કરે છે. ઓર અને નોટ વિધેયનો ઉપયોગ શું છે? તાર્કિક વિધેયો કહેવામાં આવે છે. આ બધા વિધેયોનો કયા વિધેયો કહેવાય છે? તાર્કિક વિધેયો. તાર્કિક વિધેયનો ઉપયોગ શું છે અને કેવી રીતે થાય છે આપણે જોઈશું. ધ્યાનમાં લેવાનું ઓર અને નોટનો વિધેય કઈ રીતે કરીશું. નોટ શું છે? જ્યાં કન્ડિશન સરખી આવશે. હવે આપણે ઇફ વિધેયનો ઉપયોગ જોઈ લીધો છે. એ આગળ આપણે કન્ડિશનને ઇક્વલ ટુ નોટ લઈએ છીએ. નોટ એટલે નથી. 6 લેસ ધેન ગ્રેટર ધેન 6 આપણે આપીશું. નોટ એટલે નથી, એટલે ટ્રુ વિધેય આવશે, મતલબ કે સરખા છે નથી એ રીતે આવશે. તો ટ્રુ વિધેયનો ઉપયોગ અહીંયા થશે, ટ્રુ આવશે. તો નોટ વિધેયનો ઉપયોગ આપણે જોયો છે. પરિણામ સ્વરૂપે ટ્રુ જોવા મળે છે. નોટ વિધેય તાર્કિક કિંમતને ઉલટી બનાવે છે. કેવી બનાવે છે? ઉલટી એટલે ઊંધી બનાવે છે. નોટ છે એટલે નથી, તો આપણે જે કન્ડિશન આપી છે એ સાચી છે એટલા માટે એને ટ્રુ આવશે. એટલે નથીનો મતલબ શું? એ કન્ડિશન આપણે આપેલી છે સાચી છે. જો એના અંદર 6 અને 7 અલગ અલગ આપ્યા હોત તો આપણને જોવા મળત. તો આપણે આ જોઈ શકીએ છીએ નોટ વિધેય ઇક્વલ ટુ નોટ. ફરીથી લઈએ છીએ નોટ કૌંસ 1 ઇક્વલ ટુ 1 બરાબર છે. આપણે જોઈશું ફોલ્સ આવશે. ખ્યાલ આવ્યો? બંને સરખા છે માટે એને ફોલ્સ આવશે. એટલે અહીં આગળ ધ્યાનમાં લેવાનું કે બંને સરખા નથી તો ટ્રુ આવશે અને બંને સરખા હશે તો નોટ આવશે, એટલે ફોલ્સ આવશે. એટલે આપણને ધ્યાનમાં રાખવાનું જ્યારે કન્ડિશનનો ઉપયોગ કરીએ ત્યારે એકમાંના ક્વેશ્ચનો પૂછાય છે. દરેક વિદ્યાર્થી મિત્રો આ મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડજો અને સબસ્ક્રાઈબ ખાસ કરજો. તમને ખૂબ મહત્ત્વની માહિતી આપી રહ્યો છું. 10મા ધોરણના વિદ્યાર્થીઓને ખાસ જોવાનું છે. મારા શિક્ષક મિત્રોને પણ વિનંતી છે કે કમ્પ્યુટર સબ્જેક્ટ કોઈ સામાન્ય સબ્જેક્ટ નથી. એટલે હાલમાં કમ્પ્યુટર સબ્જેક્ટ માટે જે વિચારસરણી ચાલે છે બહાર કાઢી અને તમારા વિદ્યાર્થીને કમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ આપે એવું કરજો. બરાબર, મારા તરફથી વિનંતી છે. આગળ આપણે જોઈએ છે ત્યારબાદ નોટ વિધેયનો ઉપયોગ કર્યો. નોટ વિધેય પછી ફોલ્સ વિધેય આવે છે. એન્ડ ઓર અને નોટ, ટ્રુ ફોલ્સ અને એન્ડ ઓર અને નોટ વિધેયનો. બરાબર, ફોલ્સ વિધેય પણ શાના માટે, ટ્રુ વિધેય શાના માટે, તાર્કિક વિધેય, લોજિક વિધેય તાર્કિક પરિણામ સ્વરૂપે ટ્રુ દર્શાવે ત્યારે આપણે જોયું. ફોલ્સ ક્યારે દર્શાવે? ત્યારે તાર્કિક વિધેય આપણો ના આવે ત્યારે બતાવે છે. માટે આપણે એન્ડ ઓર અને નોટનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, એન્ડનો ઉપયોગ ક્યાં થાય છે? જ્યાં એન્ડનો ઉપયોગ કરીએ છીએ ત્યાં જો સરખું હોય તો એન્ડનો ઉપયોગ કરીશું અને નોટનો ઉપયોગ કરીશું. આપણે ધ્યાનમાં લઈએ છીએ. એન્ડ વિધેય આપણે જોઈએ છે, કન્ડિશન આપવાની છે. એન્ડ વિધેય, એન્ડ વિધેયમાં જ્યારે કન્ડિશન આપતા હોય ત્યારે કોઈ કન્ડિશન આપણી આ રીતે કન્ડિશન મૂકેલી છે. બરાબર છે, 2 કન્ડિશનો છે. 2 કન્ડિશનો સાચી હશે ખોટી હશે ત્યારે ટ્રુ અને ફોલ્સનો વિધેયનો ઉપયોગ થાય છે, ફોલ્સ વિધેય. જો બંને કન્ડિશન આ રીતે હશે તો, બંને કન્ડિશન સરખી હશે તો જવાબ આપણને ટ્રુ જોવા મળશે. બંને કન્ડિશન અલગ અલગ છે તો જવાબ આપણને ફોલ્સ જોવા મળશે. બરાબર છે, એટલે એ એન્ડ એન્ડ બરાબર છે. આ અથવા કન્ડિશન બરાબર એટલે ટ્રુ જોવા મળ્યું. એટલે આપણને ધ્યાનનું એન્ડ વિધેયનો ઉપયોગ શું છે? ટ્રુ ક્યારે જોવા મળશે? ફોલ્સ ક્યારે જોવા મળશે? ફોલ્સ ત્યારે જ જોવા મળશે જ્યારે કન્ડિશન બંને કન્ડિશન સરખી નથી ત્યારે. બંને કન્ડિશન સરખી હશે ત્યારે આપણને શું જોવા મળશે? ટ્રુ જોવા મળશે. એ ધ્યાન આપવાનું ટ્રુ અને ફોલ્સનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે એ. ઓર વિધેય, બંનેનો વિધેયનો ઉપયોગ શું? ઓર વિધેયનો ઉપયોગ કરીએ છીએ. એક મને ક્વેશ્ચનમાં અહીંયા પૂછાય છે. આમાં કોઈ પણ વસ્તુ કન્ડિશન તમે વિધેયને અપર કેસ કે લોઅર કેસમાં લખી શકો છો. બંનેનો અર્થ સરખો લે છે. બરાબર,
શું આવશે? ટ્રુ વિધેય. કેમ કે ઓર એકની જગ્યાએ બીજાનો ઉપયોગ કરી શકીએ છીએ માટે ઓર લાશે, બરાબર, ધ્યાનમાં લેવાનું છે. એટલે ત્યાં ટ્રુ જ આવશે. ફોલ્સ હોય દર્શાવે પરિણામ એ બુલિયન કિંમત કહેવામાં આવે છે, બરાબર છે. ટ્રુ અને ફોલ્સ જે કન્ડિશનો દર્શાવીએ છીએ બધી જ કિંમતો કેવી છે? બુલિયન કિંમતો, જેમાં એક જ જવાબ સાચો હોય, બીજો જવાબ સાચો હોય નહીં. એ પ્રમાણે આપણે જોઈએ. આગળ બધું ટ્રુમાં જ જોવા મળશે. શા માટે જોવા મળશે ટ્રુમાં? કેમ કે એકમાંથી એક જ ઓર એટલે એક કન્ડિશનનો ઉપયોગની સાથે બીજી કન્ડિશન વારાફરતી લઈ શકે છે, માટે જવાબમાં તમને ટ્રુમાં જ જોવા મળે છે. એટલે આ ધ્યાનમાં લેવાનું. ફોલ્સમાં ક્યારે? જ્યારે આપણે 3 કન્ડિશનનો ઉપયોગ કરીએ, 3 કન્ડિશન સરખી ન હોય ત્યારે ફોલ્સ જોવા મળશે. ધારો કે આપણે ઓર વિધેયનો ઉપયોગ ફરીથી કરતા હોઈએ છીએ. ઓર વિધેય લે છે પહેલી કન્ડિશન 12 = 12, બરાબર, કોમા 12 = 6, 12 = 12, બરાબર છે. ત્યારબાદ આપણે ઉપયોગ કરીશું તો બધાનો ટ્રુ તમને જોવા મળતું હોય છે, બરાબર, 12. ત્યારબાદ આપણે કન્ડિશનનો ઉપયોગ કરે છે. હવે ધારો કે આપણે 4 વિધેયની અંદર આપણે નંબર લખી દઈએ છીએ. જ્યારે ટ્રુ જોવા મળે, ફોલ્સ જોવા મળે એ તમને બતાવું છું, બરાબર. અહીંયા બંને સેલમાં આ રીતે મૂકેલા છે. ત્રણેય સેલનો ઉપયોગ કરે છે. તમારી બુક્સમાં પણ આપેલું જ છે, ધ્યાનમાં લેવાનું. આપણે કોઈપણ વિદ્યાર્થી મિત્રો કોઈપણ કન્ડિશનનો ઉપયોગ કરતી વખતે આપણે ધ્યાનમાં લેતા જવાનું. આપણો સ્પેલિંગ મિસ્ટેક ન થાય, આપણી કન્ડિશનમાં કોઈ સેલ આપવાનો રહી જતો હોય, આ બધી વસ્તુઓ જ્યારે ઉપયોગમાં થાય ત્યારે આપણે લેવાનું છે, બરાબર છે. ઇક્વલ ટુ ઓર વિધેય, ઇક્વલ ટુ સેમિકોલોન, બરાબર, ધ્યાનમાં આપણે લેવાનું છે. ધ્યાન આવી ગયું? ફોલ્સ આવી જશે. કેમ કે આગળ આપણે કન્ડિશન બદલાઈ જાય છે. બધી જ કન્ડિશનો 6 ને 12ની વચ્ચે આ 31 સીધો ઉપયોગ થઈ જાય, માટે આખી કન્ડિશન બદલાય છે. ત્યાં આગળ આપણે ફોલ્સ જોવા મળે છે, બરાબર છે, યાદ રાખવાનું. ફોલ્સ જોવા મળે છે. F15, F16, F16, F17 બધી જ વસ્તુઓ સરખી છે. ત્યાં આગળ એક કન્ડિશન બદલાય છે કે 31 થઈ જાય છે, બરાબર છે. એટલે માટે અહીં આગળ વિધેય બદલાઈ જાય છે, ધ્યાનમાં લેવાનું. આપણે સૂત્ર દર્શાવવા મુજબ આપણે ટ્રુ જોવા મળશે અને ફોલ્સ ક્યાં જોવા મળશે? ખોટી વિધેય સંજ્ઞા છે. આપેલ 2 શરતમાં એક શરત સાચી છે, બીજી શરત ખોટી છે, તો 3 શરતમાંથી 2 શરતો આખી આ બધી કન્ડિશનો ખોટી છે, તો માટે ત્યાં આગળ શું જોવા મળશે? આપણને ફોલ્સ જોવા મળે છે, ધ્યાનમાં લેવાનું. એક માના ક્વેશ્ચનમાં પૂછાય, ધ્યાન મળે. હવે આપણે જોઈએ છે બીજો વિધેય, આપણે જોઈએ છે જે વિધેયો સ્ટ્રિંગ વિધેયો તરીકે ઓળખાય છે. ત્યાં આગળ એક સ્ટ્રિંગ વિધેયનો ઉપયોગ છે, કોન્કાર્નેટ તરીકે વિધેયનો ઉપયોગ થાય. ત્યાં કોઈ 2 સેલને કે 3 સેલને એકસાથે ભેગા કરવા હોય તો લખી શકાય છે, બરાબર. અહીંયા મૂકવામાં છે માય નેમ, બરાબર છે, યસ્મીન પટેલ, બરાબર. પટેલ. હવે 3 સેલમાં આપણે જ્યાં આગળ 3 સેલમાં અલગ અલગ લખાણ છે અને એ લખાણને ભેગું કરવું હોય તો કઈ રીતે સવાય? બરાબર. કોન્કાર્નેટ નામના વિધેયનો ઉપયોગ કરીને આપણે કરી શકીએ છીએ. બંનેનો ઉપયોગ કર્યો. સેમિકોલોન, ઇન્વર્ટેડ કોમા મૂકવાના. જ્યાં આગળ ઇન્વર્ટેડ કોમા મૂકવાથી શું થશે તો કે 2 શબ્દ વચ્ચે નાની ગેપ આવશે, મતલબ કે સ્પેસ આવશે, બરાબર. તો હવે બીજો સેલ લઈએ છીએ આપણે. ત્યાં આગળ સેલની પાસે સેમિકોલોન, ઇન્વર્ટેડ કોમા, સેમિકોલોન, યસ્મીન
નો ઉપયોગ કરે છે, ઇન્વર્ટેડ કોમા પૂરા કરે, એન્ટર આપીશું. આખો એક સેલમાં તમને આન્સર જોવા મળે છે, જેને કોન્કાર્નેટ તરીકે લેવામાં આવે છે. એટલે શબ્દોને એ વિધેયનો ઓપરેટરનું પરિણામ તમને જોવા મળે તો શબ્દોને જોડવા માટે વપરાય છે. તો તમે બે શબ્દોને જોડી શકો છો, બરાબર. ધ્યાનમાં લેવાનું, શબ્દો જ્યારે જોડાય છે ત્યારે આપણે આ વસ્તુ મુકાય છે, જેને કોન્કાર્નેટ વિધેય તરીકે ઓળખવામાં આવે છે. દરેક સેલને આપણે જોડવા માટે એક મારા ક્વેશ્ચનમાં પૂછાય છે, એ ધ્યાનમાં લેવાનું કે કોન્કાર્નેટનો ઉપયોગ અથવા તો બે સેલને કે 3 સેલને કે 4 સેલને ભેગા કરવા માટે શું વપરાય છે, કયો ફંક્શન આવે છે, તો ફંક્શન કયો છે, કોન્કાર્નેટ નામનું ફંક્શન જોઈ શકાય છે. હવે આપણે એવું જોઈએ છે અપર કેસ અને લોઅર કેસ આપણે જોતા રહીએ. અપર કેસ લોઅર કેસ અહીંયા કન્ડિશન આવે છે. ધારો કે તમે આગળ આપણે કોઈક વસ્તુ લોઅર કેસમાં લખ્યું છે, મેં લખ્યું છે YSMIN યસ્મીન લખ્યું છે, યસ્મીન પટેલ, બરાબર. અહીંયા આગળ આપણે યસ્મીન પટેલ લખ્યા છે અને આગળ આપણે ઉપયોગ કરીએ અપર કેસમાં, UPPR અપર કેસમાં ફેરવવું હોય તો સમગ્ર તમારું લખાણ અપર કેસમાં ફેરવાઈ જાય છે. ત્યારબાદ આપણે જોઈએ લોઅર કેસ. લોઅર કેસ એટલે સેકન્ડ એબીસીડીમાં આપણે જોવા મળે છે. એમ સેકન્ડ એબીસીડીમાં પૂરું લખાણ આવી જાય છે. તો અપર કેસ લોઅર કેસ કહેવામાં આવે છે. હવે પ્રોપર કેસ જોઈએ. જ્યારે પ્રોપર કેસની અંદર છે આપણે કોઈ પણ વાક્ય લખ્યું છે, બરાબર છે, આ પ્રોપર કેસની અંદર જોવા જઈએ તો પ્રોપર કેસ કોને કહેવાય? કોઈ પણ શબ્દનો પહેલો આલ્ફાબેટ અપર કેસમાં હોય ને ત્યારબાદ બધું લોઅર કેસમાં, તે પ્રોપર કેસ કહેવાય. એટલે પ્રોપર, બરાબર છે. આપણે અહીં આગળ જોઈએ છે, આઉટપુટ તમને જોવા મળશે, પ્રોપર આપી ગયું. તો આને પ્રોપર કેસ તરીકે લેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ છે કોઈ પણ રોમન અક્ષરો કેવી રીતે આવે છે, રોમન ટાઈપ કેવી રીતે થાય છે એ જોઈએ. રોમન એટલે શું? રોમન નંબર સ્ટ્રિંગ જોઈએ, રોમન નંબર વૈકલ્પિક છે. હવે રોમન અક્ષરો ફેરવવા માટે રોમન વિધેયનો ઉપયોગ થતો હોય છે. કારણ કે રોમનના કોઈ પણ આંકડાને ફેરવવો હોય તો આપણે રોમન અક્ષરમાં ફેરવી શકીએ છીએ. તો આ એક રોમન છે, આ ધ્યાનમાં લેવાનું આપણે બધાએ. ત્યારબાદ આપણે જોઈએ છે રોમનનું પરિણામ શું જોવા મળે છે, રોમન અક્ષર. ત્યારબાદ મૂળની કિંમત 0, 1, 2, 3 અને 4 હોઈ શકે છે. રોમન વિધેયનો ઉપયોગ આપણે સંખ્યાને રોમન અંકમાં ફેરવવા માટે થાય છે અને તેની 0 થી 3999 સુધીની રોમન અંક તરીકે રજૂ કરી શકાય છે. એક મારો ક્વેશ્ચનમાં પૂછાય, કેટલા? 0 થી 3999 સુધી આપણે રોમન અક્ષરમાં ફેરવી શકીએ છીએ, એનાથી વધારે ફેરવી શકતા નથી. આ એની કન્ડિશન છે કેલ્સી સોફ્ટવેરની, બરાબર છે. રોમન અક્ષર મૂકી શકાય છે. આની અંદર રોમન અક્ષરમાં મૂળ મૂકો તો કિંમત મૂકવી પડે. મૂળની કિંમત વૈકલ્પિક છે, મૂકે ન મૂકે ચાલતું હોય છે, બરાબર. એટલે રોમનની અંદર રોમન અહીં આગળ આપણે મૂકીએ છીએ, ધારો કે 7 = 1, બરાબર. આ રીતે મૂકીએ તો પણ આન્સર સેમ જ આવે છે. એટલે આન્સરમાં કોઈ ફરક પડતો નથી. એટલે તમારે મૂકી શકાય છે અને તો ન આપીએ તો ચાલે છે. તો ક્યાં સુધી આવશે? 9999, 3999 સુધી આપણે રોમન અક્ષરોને ફેરવી શકીએ છીએ. આપેલી કિંમતને એરેબિકમાં ફેરવી છે, બરાબર. તો એરેબિકમાં ફેરવવા માટે કઈ રીતે ફેરવાય છે આપણે જોઈએ છે. જ્યાં વાક્યરચના હોય છે, બરાબર, વાક્યરચનાને એરેબિકમાં ફેરવવું હોય તો કઈ રીતે ફેરવાય છે. તો એક વસ્તુ ધ્યાનમાં લેવાનું, એરેબિક માટે = A એરર મેસેજ એટલા માટે આવે છે કે એરેબિક વિધેયનો ઉપયોગ અલગ રીતે થાય છે. એરેબિક વિધેય શું કરી શકાય છે, કેવી રીતે આવે છે, ના એરેબિક પરિણામ કેવી રીતે મળે છે. આપેલી સંખ્યાને એરેબિક સંખ્યામાં ફેરવા માટે એરેબિક વિધેયનો ઉપયોગ થાય છે. અહીં આગળ આપણે કન્ડિશન મૂકીએ છીએ. એરર મેસેજ આવે છે એરેબિકમાં. આપણે જોઈએ એરેબિક કેવી રીતે ફેરવાય છે. તો એરેબિક વિધેયનો ઉપયોગ કઈ રીતે, એરેબિક નામ જે રીતે આવે છે
ધ્યાનમાં લેવાનું કન્ડિશન બરાબર છે. ઇન્વર્ટેડ કોમાનો ઉપયોગ ખાસ કરવાનો છે. એરેબિકમાં 211 જવાબ આવશે. આપણે જે કંઈ વિધેયનો ઉપયોગ કરીએ છીએ MMXI લખે છે અથવા તો કોઈ પણ કન્ડિશનનો ઉપયોગ કરીશું તો આ જવાબ તમને જોવા મળે છે. 2011 એરેબિક કન્ડિશન આવી ગઈ છે. તો એરેબિકનું રોમન સંખ્યાને એરેબિકમાં સંખ્યા ફેરવવા માટે વપરાય છે. યાદ રાખો. એરેબિક વિધેયનું પરિણામ કઈ રીતે આવે છે અલગ આપણે જોઈ લીધું છે. ત્યારબાદ આપણે ટ્રીમ વિધેય જોઈશું. ટ્રીમ વિધેય શું કામ કરે છે? આપેલી લખાણમાં વધારાની જે જગ્યા છે એને આપણે ઓછી કરે છે. દાખલા તરીકે આપણે ફરીથી આપણે જોઈએ આગળ આપણી ચેનલનું નામ છે યસ્મીન એન્ડ પટેલ. આપને ખૂબ જ ઉપયોગી થશે 10મા ધોરણના વિદ્યાર્થીઓને પણ અને બીજા ઘણા બધાને પણ આ ઉપયોગી થઈ રહે છે. કેમ કે ઓપન સોર્સનો ઉપયોગ કરીશું કેલ્સીનો ત્યાં આગળ આપણને જરૂર પડે છે બરાબર. હવે આની અંદર આપણે જોઈએ છે વિધેય ટ્રીમ નામનું વિધેય. ધારો કે આગળ મેં લખ્યું છે માય નેમ, મેં સ્પેસ આપું છું. આ એક બીજું છે સ્પેસ જે છે આની અંદર આપેલી સ્પેસોને નાબૂદ કરે છે, ચેકી નાખે છે અને એક એક સ્પેસમાં ફેરવી આપે છે. તો આને કહેવાય છે શું? ટ્રીમ વિધેય કહેવાય છે. કયું વિધેય કહેવાય છે? ટ્રીમ વિધેય. આપણા દરેક વિદ્યાર્થી મિત્રો આ ધ્યાનમાં લે, ટ્રીમ વિધેયનો ઉપયોગ લે છે. હવે આપણે જોઈએ છે એક્ઝેક્ટ નામ બરાબર છે. એક્ઝેક્ટ એટલે સેમ નામ હશે તો આપણને જોવા મળશે. એક્ઝેક્ટ વિધેયનો ઉપયોગ છે વિધેય સ્ટ્રિંગ 1 સ્ટ્રિંગ 2 સરખી શબ્દમાળા હશે તો 1 આવશે અને 2 શબ્દની શબ્દમાળા નહીં તો ટ્રુ આવશે. એમાં કેસ મહત્ત્વના છે, યાદ રાખવાનું છે. કેસ ખૂબ અપર કેસ કે લોઅર કેસ હશે તો અલગ અલગ આવે છે. આપણે અપર કેસ અને લોઅર કેસ સુધી સાંભળ્યું છે. ધ્યાનમાં લેવાનું. એક્ઝેક્ટ વિધેયનો ઉપયોગ અહીં આગળ લઈશું. સેમિકોલોન સિલેક્ટ કરીશું. આપણે ધ્યાનમાં લેવાનું ટ્રુ આવશે. જો બંનેમાં કેસ અલગ અલગ હશે તો ફોલ્સ આવશે. જો ફોલ્સ આવી ગયો. ધ્યાનમાં લેશું આપણે. એક્ઝેક્ટ વિધેયનો ઉપયોગ આ છે. હવે છે બીજો લેફ્ટ વિધેય. લેફ્ટ વિધેયનો મતલબ છે કે કેટલા અક્ષરોને આપણે છોડી દઈને લેફ્ટમાં કેટલી સંખ્યા આપણે દર્શાવે, કેટલા નામ દર્શાવે છે મુખ્ય મહત્ત્વનું છે. ટેક્સ અને માહિતી બરાબર. લેફ્ટ વિધેયનો ઉપયોગ કરીએ છીએ. ધારો કે આપણે આગળ મેં લખ્યું છે યસમેન બરાબર છે. આમાંથી આપણે લેફ્ટ વિધેયનો ઉપયોગ કરીએ છીએ. ધ્યાનમાં લઈશું સેમિકોલોન અહીં આગળ 5 મતલબ સ્પેસને પણ એક કેરેક્ટર તરીકે લે છે એ ધ્યાનમાં લેવાનું. લેફ્ટ વિધેય આપણે માય નેમ બરાબર. હવે માય એને જોયું. માય એને એટલે બીજા જમણી બાજુથી જેટલા પણ અક્ષરો હશે એને નાબૂદ કરી દેશે. અને આપણે કેટલા જોઈએ તો 5 અક્ષર જોઈએ છે. 5 અક્ષર તમને જોવા મળશે. લેફ્ટ વિધેયની અંદર ઇન્વર્ટેડ જે સ્પેસ છે એને પણ એક કેરેક્ટર તરીકે લે છે. આપણે દરેક વિદ્યાર્થી મિત્રો આ ધ્યાનમાં લેવું. સેમ રાઈટ માટે છે. રાઈટ માટે લઈશું. સેમિકોલોન આપીશું. આપણે 6 લેવા છે તો 6 લઈશું. એટલે જમણી બાજુથી 6 અક્ષરો આપણને જોવા મળશે. મિડલ વિધેય દેવા છે બરાબર. હવે જોઈશું આપણે મિડ વિધેય. એટલે મિડલમાં થોડું આપણે કન્ડિશન બદલવી પડે છે. જ્યાં આગળ 3.3 સેમિકોલોન 3 મધ્યમાંથી 3 અક્ષરો કાપી અને વચ્ચેનો અક્ષર જોવા મળે છે. એટલે આ બાજુના બધા અક્ષરો કાઢી નાખશે, 3 અક્ષર જોવા મળશે. એટલે એ વિધેય આપણને જોવા મળે છે. તો આજે આ વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો આપ સૌ. અને બીજો વિધેય છે કે લાસ્ટ વિધેય જોઈ લે લેન વિધેય. લેન વિધેય શું? શબ્દમાળામાં અક્ષરોની ખાલી જગ્યા ગણીને તેની લંબાઈ કેટલી છે દર્શાવે છે બરાબર છે. શબ્દો એટલે આપણું આ એક ફાઇનાન્શિયલ વિધેયો પૂરા થાય બધા અલગ અલગ પ્રકારના. લેન વિધેય શબ્દમાળામાં સ્પેસ સાથે કેટલા અક્ષરો ગણીને આપે છે બરાબર છે. ઇક્વલ ટુ એલિયન લેન બરાબર. સત્તર અક્ષરો છે સ્પેસ સાથે આપણને જોવા મળે છે. આની સાથે આપણું આ વિધેયનું પૂરું થાય છે. કયું? ફાઇનાન્શિયલ વિધેયો જેને કહેવાય છે ફાઇનાન્શિયલ વિધેયો અથવા સ્ટ્રિંગ
ફંક્શનો પૂરા થાય છે. ત્યારબાદ નવા ફંક્શનની શરૂઆત આપણે નવા વિડીયોથી કરીશું અને ત્યારબાદ આપણે આ ચેપ્ટરનું પૂર્ણ થશે. હવે ડેટ નામના ફંક્શન આવશે, ડેટ વિધેયો આવશે. ડેટ વિધેયનો ઉપયોગ આપણે સેકન્ડ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી રાહ જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો. એક વાના ક્વેશ્ચનો પૂછ્યા છે, આપણે સંપૂર્ણ પ્રેક્ટિકલ અહીંયા બતાવીશું. ત્યારબાદ પ્રેક્ટિકલ બેઝ થિયરી કેવી રીતે પૂછે એ પણ તમારી સાથે ડિસ્કશન કરીશું. નેક્સ્ટ વિડીયોની રાહ જોતા રહેજો. થેન્ક યુ.